અમે અત્યારમાં રાંધવાનું શરૂ કરી દીધું. હું બનાવી રહી છું. હવે ખીર થાય છે, બટાકા મૂકવા છે, ખીર બનવા આવી છે. મસ્ત ખીર બની ગઈ છે. ઠરી જાય થોડીક ટાઢી થઈ જાય ને તો સોડી આવે. વેલા હાર બનાવી નાખીશ. બીજા તો પેલા લઈ લેવું છે. ખીર બની ગઈ છે મસ્ત. અને હવે બટેકા બાફવા મૂકી દીધા છે મોટા જબ્બર કુકરમાં. કૂકી ભાજી બનાવવાની છે એટલે બટેકા બાફે છે મારા મમ્મી. કા મમ્મી? તો દેરાણી જેઠાણી બે આવી ગયા છે રાંધવા. તને કહું જોઈ લો. સલાડ છે ને કાપવાનું છે. હાલો મારા મમ્મી આ હુકી ભાજીનું બધું તૈયાર રાખ્યું. અને હેતલ કાંઈકી વઘારવા આવ્યા છે. કા કાંઈકી ખમણ લેવા. હે હું ખમણ લેવા જાઉં છું. આવું ને ત્યાં હુકી ભાજી થઈ જાય જોવે. સલાડ કપાઈ જાવ છો, લોટ બંધાઈ જાવ છો. ઈ બધું આને કહેવાય જેઠાણીનો ખોખ. બરોબર. કા કાંઈકી ભાજી થઈ જાય જોવે. અમને ગમે આવું સિંધી. પછી લોટ બંધાઈ જાવ છો, તીખો બોલું છે એટલે ખીર. બરોબર. હું આવું છું ખમણ. જો અહીંયા બટેકા બાફીને તૈયાર રાખ્યા છે. અહીંયા મરચા કપાઈ ગયા છે કટરમાં. ટમેટા ને એવું લાવો કાંઈકી. અને અહીંયા મારું કાંઈકીએ મસ્ત તેલ મૂકી દીધું છે. ને ટમેટા ને ધાણા તૈયાર રાખ્યું છે, લીંબુ. અને જેઠાણી ભાગી ગયા છે ખમણ લેવા. અને દેરાણી હોપીને ગયા છે તો હુકી ભાજીને બધું કરી નાખજે કા કાંઈકી. એટલે કાંઈકી હવે કામે સડી ગયા છે. અને મારો થોડાક પોતા રહ્યા છે તો હું પૂરા કરી દઉં. બધા આવે ને ત્યાં બધારે નિરાતે બેહાય ને. આપણે પૂરીઓ ને એવું તળવા આપણે ઓલા તપેલામાં એમાં તળવી ને કાંઈકી તો અમે છે ને મસ્ત આવું વાસણ મગાવ્યું. જો આમાં તળવાનું. આ પણ હું છે ને એ નથી ખબર, પણ આને કઈ થાય નહીં. હું આ ઉખડે કે કોઈ વસ્તુ થાય ને ઉટકવામાં હાવ ઈઝી પડે. પહેલી વાર જોયું. મેં પહેલી વાર જોયું. પણ આમાં હારી તળાય એમ કે છે. સુમિતા આંટી 500 રૂપિયા આવે છે એમ તળી જોઈ. પછી જો સારું લાગે ને તો હું કહીશ કે આમાં લેવાય એમ તળવામાં સારું પડે. ઓલું તળવી તે ખબર આપણું આમાં કાળું કાળું થઈ જાય, લાલ લાલ બહુ ઘઉં પડે પછી વાસણ. હા અને ઘઉં ન પડે. આ છે તરત સારું થઈ જાય. તેલ એવું છે. હવે તમારે તેલ આવી થોડી ઘણી રાખવું. ઓલે દાળ નથી ને દાળ નું એટલે આના જ છે બધા નાખજો. આપણે ગોવણીઓને બોલાવી તેમાં સૌથી પહેલા અમારા નણંદબા આવી ગયા છે ગોવણીમાંથી. જો તૈયાર થઈને મસ્ત આવ્યા છે. એવું લાગે છે ગોવણી આવી એમને. અમે ત્યાં હજી આમના માટા વાળ્યું છે. અને હવે બીજા હજી ફઈને આવવાના છે. એ હવે આવશે ધીમે ધીમે. તો આપણે કામ કરી નાખી. બધા આવી છે. હાલો બીજી ગોવણીઓ આવી ગઈ છે. અમારા હસ્તીબેન જાગુભાઈ આવી ગયા છે. મંત્રભાઈ એક ગોવણો છે. હવે ફાઈ તમારે ઘડીક રાખો, હું તો કામ પતાવી દઉં. હા હસ્તી રાખશે. જાઓ હસ્તીબેન પાસે વહી જાઓ. કામ ન કરતા હોય ને સોફે વયા જાય. જાઓ સોફે વયા જાઓ. દર્શિતા કઈ કે નવા વાસણ નું મુહૂર્ત કર્યું છે. કેવું તળાય? સારું તળાય. જો આ સારું ઉટકવામાં ને એમાંય સારું પડે હો. સાસો લોટ છે ને તો કાંઈક ગોઠણિયા વાળીને કૂણવે છે લોટ. ના બે ના ધ્યાન રાખે છે. બધા બરોબર કામ કરે છે ને તો નણંદ પાસે ને એટલે બધાને ધ્યાન રાખે. ભાઈ બરોબર કામ કરે છે ને કામ આ બે ગોવણીઓ આવી ગઈ છે. હજી બીજી આવવાની બાકી છે. કા જેટલા છે ને બધા રસોડામાં બેહી ગયા છે. મિત્તલભાઈ તમને આ કામ પૂછે છે. જા જાવ ન્યા. તળા માર પૂર્યું વણે છે. અને સામે દર્શિતા કાંઈક પોકતા નથી. આ મોટો ઢગલો કરી દીધો. હા અરે વાત જવાય ગયો. આમાં તમારે ઈશારો ક્યાં સાંભળો? જોવો
હા હો ધૂનમાં હોય આ મારી ઈશારો જોવે પછી હેતલ કાંઈક કે તું કેતી નથી ઉપરા ઉપરી આપડી રહી ગઈ એમ કઈ લેતા હોય ફરીથી કર હાલ અલાય ખીબર પટ્યું વામી આયા જો ફોટો પાડું દાદુ બાયા જો એને ખબર જ હોય ફોન માં આ ગોવણીઓની ડીશું ભરે છે ફઈ ને ગોપીબેન તેર આયા ગોવણી બેહાડતી હતી તૈક્યા બેક્યા મૂકીને હું જોવે છે આવા ત્રણ મોટી ગોવણીઓ બાકી હતી તો એને બેહાડી દીધી છે સારું બન્યું છે ખાવાનું હસ્તીએ તો ખાધું સારું છે ને હાલો બધા બેસી જાઓ ફઈને ભૂખ લાગી ફઈ સોફે બેઠા બેઠા ખાવા માંડ્યા અને એક આયા બેઠા બેઠા ખાય છે તમને કહું છું એને ખાઈ લીધું અને તને ખાઈ લીધું હોય તો ઊભા થઈ જાઓ કેટલું હોય પછી આ બધા વાટે ઊભા છે ખાવા વાળા લાઈન માં છે ભૂખ લાગી છે હવે હાલો ભાઈ કાઢો છો શું કામ હે કાઢો છો કેમ તે ફૂલ જ ખાવાનું છે હાલો ઓલી હુઈ ગઈ મારી મમ્મી અમાર બધા હાટુ ખીર બનાવી અને ગોપીબેન હાટુ અને હેતલ કાકી હાટુ ફ્રૂટ સલાડ બનાવ્યું કેમ આવું કર્યું એને સોખાની બાધા છે ખાવાની કામ તો ઈ કરે છે તેમ કઈ કર્યું ગોપીબેન હાટુ અને હેતલ કાકી હાટુ સ્પેશિયલ ફ્રૂટ સલાડ બનાવ્યું છે જો અને અમાર બધાને ખીર છે તો હાલો બધા બપોરા કરવા ભાઈ આવ્યું થોડુંક થોડુંક શાખવા આપ્યું આપણને બહુ કીધું ને કે કેમ બનાવ્યું તો બધાને શાખવા આપ્યું તપેલીમાં જો તો બધા થોડુંક થોડુંક શાખી લઈ લીધું એ ભાઈ આ હું છું આમ જો સાઈઝમાં મોટો થપ્પો માર્યો બધાનો મસાલો વેસે છે હા ખાઈ તો લીધું પણ વાસણના ઢગલા છે કા કાકી મિત્તલભાઈ બે ઉટકવા બેસી ગયા છે ને હસ્તી કચરું કાઢે છે
મારી મમ્મી બધું હમારે છે અને મેં પોતાની ડોલ લઈ લીધી છે. હવે આપણે પોતા મારી દેવી. બધાએ જમી લીધું ને બધા વૈયા ગયા અને હવે આપણે પોતું મારી દેવી અને પછી બધા નિરાતે બેસીશું. પીને હવાણ કરવા બેસી ગયા છે. શીખીને ખાખા કરે છે. તમે શું આવજો આવજો કરો છો? આઈના જોશો મિત્તલભાઈ કે તો સમજ્યા. આવજો મિત્તલભાઈ શનિવારે. હા આવજો. આવજે ક્રિશા. હા તમે બે કેમ પાઉડા તૈયાર છે? પાર્થિબેન ઘરે જમવા. પાર્થિબેન ઘરે જમવાનું છે તો તમારે બેન જ જવાનું છે? બધા જવાનું હતું, પણ આ રેતું નથી ને એટલે અંદર જાય છે. પછી બધાને જમવા જવાનું હતું પણ આ બેન કઈ રહેતા નથી એટલે આજે મારું કેન્સલ થઈ ગયું. એમ પાણીપુરી ખાવા જોઈએ લાગે ને તો. હે જાગે ને રહે ને તો પાણીપુરી ખાવા જોઈએ તમે ત્રિષા. અમે જાય છે બરોબર. જમીન પાછા આવી છે. સારું તો જઈ આવો બીજું શું. હા તો 2 વ્હીલર જ લેવાની હોય ને 2 જણામાં. હું 4 વ્હીલર લેવાની હોય. તો પપ્પા જમીન આવી ગયા છે. હવે પૂછ્યું પપ્પા શું ખાઈને આવ્યા? શું ખાધું પપ્પા? મારા કામનું હતું, તારા કામનું હતું. એવું હતું? ભાવનગરની સ્પેશિયલ દાળ હા. પૂરી આવે ને, દાળ પૂરી. પણ મને ભાવે પપ્પા દાળ પૂરી. દાળ પછી એમાં બટાકાનું શાક હોય અલગથી બનાવેલું હોય, એમાં નાખવાનું થોડુંક. હમ. દાળ જાજી લેવાની, એમાં થોડુંક શાક નાખવાનું, પછી 2 જાતની એમાં ચટણી નાખવાની. એવું બધું? બહુ મસ્ત હોય. એમ જ હોય દાળ પૂરી ભાવનગરની હા. આવવાની, એવું જ એક હોય. મીઠાઈ હતી કાપી. પછી એક રસમલાઈ આવે ને, ઓલી લાઈમ નથી આવતી, હા એ રસમલાઈ દૂધમાં બોળેલી. દૂધમાં બોળી નથી, આ એમનામ હતી. આમ છે. મોઢામાં ખાઈ નથી, પાણી હા પાણી. હા હા રસગુલ્લા જેવી. પછી આઈસ્ક્રીમ હતો મસ્ત. હમ. પછી સમસ્યા ખાવાની મજા નહોતી આવતી. સકડા પાડેલા હતા ને આમ સીધા પકડી પકડીને ખાધા. ઓલા પકોડા ખાય ને સકડા હતા આઈસ્ક્રીમ. ઈ તમારું ફેવરિટ? એ નહોતો પાછો, એ પ્લાન વાળો નહોતો, આ તો ચોકલેટનો હતો. હમ મસ્ત હતો, મજા આવી. તો મમ્મીને આજ મજા આવી. મમ્મીને મજા આવી છે હે મમ્મી? દાળ પૂરી હતી ને એક વાટકી દાળ પીધી. હમ ત્રણ પૂરી ને ઓલા સોળીને ખાધું, ચટણી નાખીને 4 ગ્લાસ છાશ પીધી. બસ. આઈસ્ક્રીમ તો કાંઈ ખાવાનું હોય. હમ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરો તમે કાંઈ વાંધો છે? સબસ્ક્રાઈબ કરવાનો કાંઈ વાંધો છે? 2 હાથ જોડું છું, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળવી કાલ નવા વિડીયો સાથે. રાહ જોજો. બાય.